ગુડ મોર્નિંગ ડિયર એબી સ્કૂલ સ્ટુડન્ટ્સ. આજે આપણે એવા સંયોજનો જોવા જઈ રહેલા છે જેમાં ખાસ કરીને પેરોક્સાઇડ બોન્ડ જોવા મળે. જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામના આપણે ક્વેશ્ચન જોઈએ તો તેમાં આ પ્રકારના સંયોજનોમાં ઓક્સિડેશન આંકને લગતા ઘણા બધા ક્વેશ્ચન પૂછાય. તેમાં રહેલા એનાયન અને તેના રહેલા સોલ્ટને આધારે પણ ઘણા બધા ક્વેશ્ચન પૂછાય. પહેલો જો આપણે ક્વેશ્ચન જોઈશું, that is H2SO5. H2SO5 જેને પેરોક્સો મોનો સલ્ફ્યુરિક એસિડ કહેવામાં આવે, और એનું જ બીજું નામ શું છે? કેરોઝ એસિડ. પહેલો ક્વેશ્ચન તો આના બેઝ પર જ પૂછાય કે નીચેનામાંથી કેરોઝ એસિડનું સૂત્ર કયું? તો કેરોઝ એસિડનું સૂત્ર H2SO5. और H2SO5 કયા નામે ઓળખાય? તો H2SO5 કેરોઝ એસિડ નામે ઓળખાય. જો આપણે સાદી ગણતરીથી જો જોઈએ તો 2H plus 1S plus 5O is equal to 0. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક 1 લઈએ, સલ્ફરનો આપણે શોધવાનો છે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક સામાન્ય રીતે -2 લઈએ તો 2 plus S minus 10 is equal to 0 અને S is equal to +8 આવે. પરંતુ જો જોઈએ આપણે સલ્ફર જે છે તો તે 16મા સમૂહનું તત્વ છે. 16મા સમૂહનું તત્વ હોવાથી એની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP4 છે. એની બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે. માટે એનો મેક્સિમમ ઓક્સિડેશન નંબર કેટલો આવી શકે? +6 આવી શકે. માટે સલ્ફરનો જે આ +8 ઓક્સિડેશન નંબર જે આવે તે કેવો થાય? ખોટો થાય. કારણ કે સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. વધારેમાં વધારે 6 ઇલેક્ટ્રોન ગુમાવી શકે અને એનો મહત્તમ ઓક્સિડેશન આંક કેટલો આવી શકે? +6 આવી શકે. એનાથી વધારે એનો ઓક્સિડેશન નંબર જઈ શકશે નહીં. તો ત્યારે આપણે ડેફિનેટલી બોન્ડિંગ પેટર્ન પ્રમાણે આપણે ઓક્સિડેશન નંબર શોધવો પડે. તો કેરોઝ એસિડનું સૂત્ર બંધારણ કેવી રીતે દોરી શકાય? S ડબલ બોન્ડ O O O H O અને H. આ સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર છે H2SO4. તેમાં જ એક જો આપણે એડિશનલ ઓક્સિજન મૂકી દઈએ તો એ કયું સૂત્ર બની જાય? કેરોઝ એસિડ બની જાય. અને આ જે બંધ જોવા મળે તેને શું કહેવામાં આવે છે? પેરોક્સી બોન્ડ કહેવામાં આવે. આ સલ્ફરનો ઓક્સિડેશન આંક -2, બીકોઝ સલ્ફર અને ઓક્સિજન વચ્ચે 2 કોવેલેન્ટ બોન્ડ જોવા મળે. વધારે વિદ્યુત ઋણતા ઓક્સિજનની એટલે એના પર -2. તો આ સલ્ફરનો આના તરફથી +2. આ સલ્ફર અને ઓક્સિજનમાં આ ઓક્સિજનનો -1, આ સલ્ફરનો આના તરફથી +1. અહીંયા હાઇડ્રોજન +1 -1 માટે આ ઓક્સિજનનો -2 આવશે. આ ઓક્સિજન છે આ સલ્ફર સાથે આ ઓક્સિજન જોડાયેલો તો એનો -1. આ ઓક્સિજન આ હાઇડ્રોજન સાથે જોડાયેલો છે તો એનો -1. આ ઓક્સિજન આની સાથે જોડાયેલો છે તો -2 +2 અને +1. આમ ગણતરી જો કરીએ તો અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આ કેટલો આવે? +6. આમ જે કેરોઝ એસિડ જે છે તો કેરોઝ એસિડમાં સલ્ફરનો ઓક્સિડેશન આ કેવી રીતે શું થાય? 2H પ્લસ 1 સલ્ફર પ્લસ આપણી પાસે કેટલા પેરોક્સી ઓક્સિજન છે? 2. તો 2 પેરોક્સી ઓક્સિજન પ્લસ 1 2 અને 3 જે છે તો
સાદા ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0. હવે હાઇડ્રોજન ઓક્સિડેશન આ એક લેવાનો, સલ્ફરનો શોધવાનો, પેરોક્સી ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે પેરોક્સાઇડ ઓક્સિજન જે હોય તો તેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો હોય? -1 હોય. સાદા ઓક્સિજન -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો 2 પ્લસ s -2 -6 ઇઝ ઇક્વલ ટુ 0. માટે s વિલ બી next is मार्शल एसिड, जिन पेरोक्सो डाई सल्फ्यूरिक एसिड पण કહી શકાય, અને જેનું સૂત્ર છે H2S2O8. કન્વેન્શનલ મેથડ થી જો સલ્ફરનો ઓક્સિડેશન આંક જો આપણે ફાઇન્ડ કરવા જઈએ તો 2H 2S + 8O = 0. હાઇડ્રોજનનો 1 લેવાનો, સલ્ફરનો શોધવાનો છે, ઓક્સિજનનો -2 મૂકવામાં આવે તો 2 + 2S -16 = 0. તો સલ્ફરનો આવે +7 ઓક્સિડેશન સ્ટેટ. પરંતુ અત્યારે જ આપણે જોયું કે સલ્ફરનો મેક્સિમમ ઓક્સિડેશન નંબર કેટલો છે? તો ધેટ ઇઝ +6, બીકોઝ એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના શું છે? NH2NP4. તો એ મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે? 6 ઇલેક્ટ્રોન ગુમાવી શકે. 4 ને 2 6. માટે એનું મહત્તમ ઓક્સિડેશન આંક +6. માટે સલ્ફરનો +7 ઓક્સિડેશન આંક શક્ય નથી. તો ત્યારે આપણે નેક્સ્ટ શું જોવું પડે? એના બંધારણ પર જવું પડે. તો જો તમને કેરોઝ એસિડનું બંધારણ આવડતું હોય તો એના બેઝ પરથી તમે માર્શલ એસિડનું બંધારણ ડ્રો કરી શકો. પહેલા આપણે કેરોઝ એસિડનું બંધારણ આ રીતે જોયું. કોનું બંધારણ હતું? કેરોઝ એસિડનું બંધારણ હતું, જેમાં પેરોક્સી ઓક્સિજન છે. હવે એમાંથી આ H ને આપણે કાઢીને આ જે છે આખો યુનિટ આ રીતે ડ્રો કરશું. ધીસ ઇઝ સ્ટ્રક્ચર ઓફ વોટ? માર્શલ એસિડ. હવે માર્શલ એસિડમાં આપણે જોઈએ તો કેટલા પેરોક્સી બોન્ડ આવેલા છે? તો એક પેરોક્સી બોન્ડ આવેલો છે. કેટલા પેરોક્સી ઓક્સિજન આવેલા છે? તો 2 પેરોક્સી ઓક્સિજન આવેલા છે. કેટલા સાદા ઓક્સિજન છે? તો 1 2 3 4 5 અને 6 સાદા ઓક્સિજન છે. તો હવે આપણે માર્શલ એસિડમાં સલ્ફરનો ઓક્સિડેશન આ ગણીએ તો 2 હાઇડ્રોજન 2 સલ્ફર 2 પેરોક્સી ઓક્સિજન પ્લસ 1 2 3 4 5 અને 6 સાદા ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0. શા માટે આપણે અહીંયા 0 લખ્યું છે? બીકોઝ કાલે રૂલ નંબર 1 શીખ્યા તે અનુસાર કે કોઈ પણ તટસ્થ સંયોજન હોય તો તટસ્થ સંયોજન આખાનો ઓક્સિડેશન આંક કેટલો થાય? 0 થાય. હવે હાઇડ્રોજનનો +1 પ્લેસ કરવાનો, સલ્ફરનો ફાઇન્ડ કરવાનો, પેરોક્સી ઓક્સિજનનો -1 આવશે, પછી સાદા ઓક્સિજનનો -2 આવશે, ઇઝ ઇક્વલ ટુ 0. ધીસ વિલ કેન્સલ. 2s - 12 ઇઝ ઇક્વલ ટુ 0. તો s ઇઝ ઇક્વલ ટુ +6. આમ માર્શલ એસિડ હોય કે કેરોઝ એસિડ હોય, એ બંનેમાં સલ્ફરનો ઓક્સિડેશન આ કેટલો શક્ય છે? તો ધેટ ઇઝ +6. હવે બીજું બંધારણ આપણે બીજો જે ક્વેશ્ચન ખાસ યાદ રાખવાનો છે તો માર્શલ એસિડ અને કેરોઝ એસિડના સોલ્ટ. પહેલું આપણે કેરોઝ એસિડનું સૂત્ર લખીએ H2SO5. એમાંથી એક H+ જો દૂર થાય તો આપણને મળે HSO5-. એમાંથી 2 H+ દૂર થાય તો આપણને મળે SO5-2. અને એમના ક્ષાર લઈએ આપણે
તો NaHSO5, પછી K2SO5, NH4 twice SO5 કે CaSO5. આ જે બધા જ ફોર્મ્યુલા જે છે તો બધામાં એક યુનિટ કોમન છે, ધેટ ઇઝ SO5. તો આ બધામાં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો થશે? +6. તો આ કેરોઝ એસિડ વિશે આપણે લર્ન કર્યું. એટલે આપણે નીટ બેઝમાં એ લોકો ડાયરેક્ટ ક્વેશ્ચન નહીં પૂછે કે સપોઝ કેરોઝ એસિડ ઓર માર્શલ એસિડ નું સૂત્ર શું, એનું બીજું નામ શું, એમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક શું, તો એ લોકો ક્વેશ્ચનને હજુ ટ્વિસ્ટ કરશે, એમના સોલ્ટ રિલેટેડ ક્વેશ્ચન પૂછશે આપણે. લાઈક K2SO5 જે છે, K2SO5 માં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો? તો K2SO5 ઇઝ અ સોલ્ટ ઓફ કેરોઝ એસિડ, તો તેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે? +6. એવી જ રીતે માર્શલ એસિડ વિશે જો લર્ન કરીએ તો માર્શલ એસિડનું સૂત્ર H2S2O8 છે, એમાંથી એક H+ દૂર થાય તો આપણને HS2O8 -1 મળે, એમાંથી આપણને 2 H+ દૂર થાય તો S2O8 -2 મળે, એમાંથી ક્ષાર આપણને મળે NH4 twice S2O8, પછી K2S2O8, CaS2O8. તો આ જે બધા સૂત્રો જે છે તો એ બધામાં કોમન આયન કયો છે? S2O8, 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 which is common anion of what? માર્શલ એસિડ. તો આ બધામાં પણ સલ્ફરનો ઓક્સિડેશન આંક શું આવશે? +6 આવશે. તો ધેટ મીન્સ કેરોઝ એસિડ અને માર્શલ એસિડ લર્ન કર્યા બાદ આપણને એમાંથી કયા કયા ક્વેશ્ચન પૂછાય? તો બંનેના સૂત્ર પૂછાય, બંનેના નામ પૂછાય કે કેરોઝ એસિડને પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ કહેવાય, પછી માર્શલ એસિડને પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ કહેવાય, એમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો, એના રિલેટેડ ક્ષાર જે છે લાઈક HSO5 SO5 -2, પછી NaHSO5, K2SO5, એમોનિયમ પેરોક્સીસલ્ફેટ, તો NH4 twice SO5. એવી જ રીતે માર્શલ એસિડના ક્ષાર છે તો એ બધામાં આપણને સલ્ફરના ઓક્સિડેશન આંક વિશે એ લોકો ક્વેશ્ચન પૂછશે. આટલા પોઈન્ટ લર્ન કર્યા બાદ આપણે બીજા જે પોઈન્ટ શીખવાના છે ધેટ્સ ઓલ અબાઉટ ક્રોમિયમ પેન્ટોક્સાઇડ. જ્યારે પણ લેક્ચર આપણો રિવિઝન લેક્ચર ચાલતો હોય તો ત્યારે તમારે આ ફ્લોમાં જવા ને ડોન્ટ વરી અબાઉટ ધ નોટ્સ. આ બધી વસ્તુ તમને લખવાની જરૂરિયાત નથી, બીકોઝ આ બધું સ્ટડી મટીરિયલ તમારી પાસે અવેલેબલ હશે. સાથે સાથે હું જ્યારે વિડીયો અપલોડ કરીશ તો એની સાથે એનું જે મટીરિયલ છે તેનું PDF બી અપલોડ થશે, ત્યારે એમાંથી તમારે ડિટેલમાં રીડ કરી નાખવાનું. થર્ડ વન જે છે ધેટ ઇઝ CrO5, જેને કહેવામાં આવે છે ક્રોમિયમ પેન્ટોક્સાઇડ. ક્રોમિયમ પેન્ટોક્સાઇડમાં કન્વેન્શનલી જો તમે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક ગણશો તો તમે આ રીતે ગણશો: Cr + 5O = 0, Cr + 5 -2 = 0, and Cr will be +10. But ક્રોમિયમ પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું ચોથું તત્વ છે, તેની ઇલેક્ટ્રોનીય સંરચના 3d4 4s2 હોવી જોઈએ, પરંતુ એ નથી. કઈ છે? 3d5 4s1. શા માટે? કારણ કે ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં એ વધારે સ્થાયી હોય. તો પરિણામે ક્રોમિયમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના શું છે? 3d5 4s1. બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ને 1 6. તો ક્રોમિયમ મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે? 5 ને 1 6 ઇલેક્ટ્રોન ગુમાવી શકે. માટે ક્રોમિયમનો મહત્તમ ઓક્સિડેશન આંક કેટલો આવી શકે? +6. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? ક્રોમિયમ પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું ચોથું તત્વ છે, તો તેની ઇલેક્ટ્રોનીય સંરચના આવી જોઈએ.
પરંતુ આવી નથી. એની ઇલેક્ટ્રોનની સંરચના આ પ્રકારની છે 3d5 4s1, કારણ કે ડી કક્ષક અર્ધપૂર્ણ और સંપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં વધુ સ્થાયીતા દર્શાવે. તો આ પ્રકારની ઇલેક્ટ્રોનની સંરચના ક્રોમિયમમાં જોવા મળે. તો એની બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? કુલ 6 ઇલેક્ટ્રોન છે. તો ક્રોમિયમ વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 6 ગુમાવી શકે. તો ક્રોમિયમનો મહત્તમ ઓક્સિડેશન આંક કેટલો શક્ય છે? +6 શક્ય છે. હવે અહીંયા તો આપણે ક્રોમિયમનો કેટલો ઓક્સિડેશન આંક જોઈએ? +10. તો એ રોંગ થશે. માટે ક્રોમિયમ પેન્ટોક્સાઇડમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +10 શક્ય નથી. ઓપ્શનમાં પહેલો ઓપ્શન એ જ હશે જે ખોટો હશે. તો ત્યારે કન્વેન્શનલ મેથડથી આપણે એનો ઓક્સિડેશન આંક ફાઇન્ડ નથી કરી શકતા. એ કિસ્સામાં આપણે એનું બંધારણ દોરવું પડે. ક્રોમિયમ પેન્ટોક્સાઇડનું બંધારણ આ રીતેનું છે. ઇટ્સ અ બટરફ્લાય સ્ટ્રક્ચર. જેમાં આ કોમન ઓક્સિજન છે જેનો ઓક્સિડેશન આંક -1, જ્યારે 1, 2, 3 અને 4 ઓક્સિજન જે છે તેનો ઓક્સિડેશન આંક કેટલો છે? -1 છે. હવે ક્રોમિયમ પેન્ટોક્સાઇડમાં પ્રીવિયસ યરમાં જે જેઈ બેઝ એક્ઝામ છે એડવાન્સ અને મેઇનમાં ક્વેશ્ચન કયા પૂછાતા હતા કે ક્રોમિયમ પેન્ટોક્સાઇડમાં કેટલા પેરોક્સી વલય જોવા મળે? તો ક્રોમિયમ પેન્ટોક્સાઇડમાં શું છે? 2 પેરોક્સી વલય. હવે અહીંયાથી તમારે ખાસ કાળજી રાખવાની કે પેરોક્સી વલયની સંખ્યા પૂછવામાં આવે. તો H2O2 જે છે તો તેનું બંધારણ આ પ્રકારનું છે. તેમાં એક પણ વલય નથી. ધેર ઇઝ નો એની કાઇન્ડ ઓફ સાયક્લિક રિંગ પ્રેઝન્ટ. પછી સમૂહ 1 ના પેરોક્સાઇડ છે તો તેનું બંધારણ પણ આ પ્રકારનું. તેમાં પણ કોઈ પેરોક્સાઇડ વલય નથી જોવા મળતા. સમૂહ 2 ના જે પેરોક્સાઇડ છે તો તેનું બંધારણ આ રીતેનું જોવા મળે. તો તેમાં એક પેરોક્સી વલય જોવા મળે. ક્રોમિયમ પેન્ટોક્સાઇડ જે છે તો તેનું બંધારણ આ પ્રકારનું છે. તેમાં કેટલા પેરોક્સી વલય જોવા મળે છે? 1 અને 2. પહેલો ક્વેશ્ચન. કેટલા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 જોવા મળે? તો એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 જોવા મળે. કેટલા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 જોવા મળે? તો 1, 2, 3 અને 4 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 જોવા મળે. પછી કેટલા પેરોક્સી બંધ જોવા મળે? તો ધીસ ઇઝ 1 and ધીસ ઇઝ 2. તો કેટલા પેરોક્સી બંધ જોવા મળે છે? અંદર 2 પેરોક્સી બંધ જોવા મળે છે. એટલે જો તમને બંધારણ આવડતું હોય તો જ તમે આ બધા ક્વેશ્ચનને જસ્ટિફાઈ કરી શકો. એટલે તમારે કાળજી રાખવાની. હવે ક્રોમિયમ પેન્ટોક્સાઇડમાં આપણે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક જો શોધીએ તો આપણે આ રીતે શોધવાનું થાય. ક્રોમિયમ +4 ઓક્સિજન કેવા પ્રકારના છે? પેરોક્સી ઓક્સિજન છે. એક ઓક્સિજન નોર્મલ ઓક્સિજન છે જેનો ઓક્સિડેશન આંક કેટલો છે? -2 છે. ક્રોમિયમ પેરોક્સી ઓક્સિજન -1, નોર્મલ ઓક્સિજન -2 = 0. આમ ક્રોમિયમ પેન્ટોક્સાઇડમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +10 નથી, પરંતુ શું જોવા મળે છે? +6 છે, જે એનો કેવો ઓક્સિડેશન આંક છે? મહત્તમ ઓક્સિડેશન આંક છે. તો ક્રોમિયમ પેન્ટોક્સાઇડમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક પૂછાશે. એમાં પેરોક્સી વલયની સંખ્યા પૂછાશે, પેરોક્સી બંધની સંખ્યા પૂછાશે, પેરોક્સી ઓક્સિજનની સંખ્યા પૂછાશે, સાદા ઓક્સિજનની સંખ્યા પૂછાશે. અને ક્રોમિયમની બાહ્યતમ કક્ષાની શા માટે હવે એસર્શન અને રીઝનિંગના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય નીટની એક્ઝામમાં કે ક્રોમિયમ પેન્ટોક્સાઇડમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +6 છે, કારણ કે તો એનું રીઝન જે આપેલ છે તો ક્રોમિયમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના 3d5 4s1 હોવાને કારણે એનો મહત્તમ ઓક્સિડેશન આંક +6 છે. તો જે એસર્શન અને રીઝનિંગ બંને સાચા છે અને રીઝન જે છે that will give the correct explanation of the question. તો એના રિલેટેડ પણ ક્વેશ્ચન પૂછાશે, તો એ તમને આવડવું જોઈએ. આની સાથે આપણે 3 સંયોજનો લર્ન કર્યા. પહેલું આપણે કેરોઝ એસિડ લર્ન કર્યું, સેકન્ડ વન આપણે માર્શલ એસિડ લર્ન કર્યું, થર્ડ આપણે ક્રોમિયમ પેન્ટોક્સાઇડ લર્ન કર્યું. બીજા 2 સંયોજનો જે છે તો તે છે
fourth one is H3PO5 જેને પેરોક્સી ફોસ્ફોરિક એસિડ કહેવામાં આવે અને ફિફ્થ વન છે HNO4 જેને પેરોક્સી નાઇટ્રિક એસિડ કહેવામાં આવે. ફર્સ્ટ વન જો બંધારણ જોઈએ તો બંધારણ આપણને ફોસ્ફોરિક એસિડ ને લગતું જ જોવા મળે. H3PO4 જેને આપણે ઓર્થોફોસ્ફોરિક એસિડ કહીએ. એનું બંધારણ આ રીતેનું છે. તો અહીંયા જો O4 છે અને અહીંયા O5, તો ધેટ્સ વાય અંદર પેરોક્સી ઓક્સિજન છે માટે આને શું કહેવામાં આવે? પેરોક્સી ફોસ્ફોરિક એસિડ. શા માટે ફોસ્ફોરિક એસિડ કહેવાય? બીકોઝ ઇટ ઇઝ વેરી સિમિલર ટુ ઓર્થોફોસ્ફોરિક એસિડ. તો ઓર્થોફોસ્ફોરિક એસિડ નું બંધારણ આ પ્રકારનું આવે. આ કોનું બંધારણ છે? ઓર્થોફોસ્ફોરિક એસિડ નું. તેમાં એક OH છે તેના સ્થાને આપણે આ રીતે જો રાઈટ કરશું તો આપણને કયું બંધારણ મળશે? પેરોક્સી ફોસ્ફોરિક એસિડ નું બંધારણ જોવા મળે. હવે પેરોક્સી ફોસ્ફોરિક એસિડ જે છે તો તેમાં કેટલા ઓક્સિજન આપણી પાસે? પેરોક્સી ઓક્સિજન છે તો 2. આનો ઓક્સિડેશન આંક -1 અને આનો ઓક્સિડેશન આંક -1. અને પેરોક્સી ફોસ્ફોરિક એસિડમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક પૂછવામાં આવે તો આપણી પાસે 3 હાઇડ્રોજન છે. આપણી પાસે 1, 2 અને 3 એ સાદા ઓક્સિજન છે. સાદા ઓક્સિજન એવું નથી આવતું, બટ જસ્ટ ફોર અવર સિમ્પ્લિફિકેશન કે હેવિંગ ઓક્સિડેશન નંબર -2. પછી આપણી પાસે 2 પેરોક્સી ઓક્સિજન છે પ્લસ આપણી પાસે ફોસ્ફરસ છે ઇઝ ઇક્વલ ટુ 0. હાઇડ્રોજનનો 1, સાદા ઓક્સિજનનો -2, પેરોક્સી ઓક્સિજનનો -1 પ્લસ ફોસ્ફરસ ઇઝ ઇક્વલ ટુ 0. તો 3 -6 -2 પ્લસ P ઇઝ ઇક્વલ ટુ 0 માટે P હેવિંગ +5. હવે આન્સરને તમારે વેરીફાઈ કરવો હોય તો ફોસ્ફરસ જે છે તો તે સમૂહ 15 નું તત્વ છે. સમૂહ 15 નું તત્વ જે છે તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2NP3 છે. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 5. તો ત્યારે મહત્તમ ઓક્સિડેશન નંબર કેટલો થાય? +5. તો આપણો આન્સર કેવો છે? સુટેબલ છે. આમ પેરોક્સી ફોસ્ફોરિક એસિડમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો આવશે? +5 આવશે. પેરોક્સી નાઇટ્રિક એસિડનું જો બંધારણ જોયું તો HNO4, તો HNO4 ને લગતું બંધારણ આપણી પાસે બીજું કયું છે? તો that is HNO3. That's a nitric acid. આ નાઇટ્રિક એસિડ છે અને આ પેરોક્સી નાઇટ્રિક એસિડ છે. બંધારણ બંનેના સેમ છે, ખાલી નંબર ઓફ ઓક્સિજન ઇઝ ડિફરન્ટ. In nitric acid we are having 3 oxygen, while in peroxynitric acid we are having 4 oxygen atom. 1 oxygen more than nitric acid, that's why it is called as a peroxynitric acid. હવે peroxynitric acid છે તો તેનું બંધારણ આ પ્રકારનું હશે. One, two, આ પ્રકારનું બંધારણ હશે. 1 hydrogen, 1 hydrogen, 1 nitrogen, 1 nitrogen, 4 oxygen, 1, 2, 3 and 4, having 1 peroxide bond and having 2 peroxy oxygen. બાકીના જે ઓક્સિજન જે છે તેનો ઓક્સિડેશન આંક કેટલો છે? -2 છે. એમાં કોઓર્ડિનેશન બોન્ડ જોવા મળે, સવર્ગસર સંયોજક બંધ જોવા મળે જે નાઇટ્રોજન થી ઓક્સિજન તરફ ડાયરેક્ટ થયેલો હોય. હવે આમાં નાઇટ્રોજનનો જો ઓક્સિડેશન આંક શોધીએ, we are having 1 hydrogen atom, 1 nitrogen atom, we are having 2 peroxy oxygen plus 1 and 2 is equal to
0. હાઇડ્રોજનનો 1 લેવાનો ઓક્સિડેશન નંબર, નાઇટ્રોજનનો શોધવાનો, પેરોક્સી ઓક્સિજનનો -1, સાદા ઓક્સિજનનો -2 ઇક્વલ ટુ 0. 1 પ્લસ નાઇટ્રોજન -2 -4 ઇક્વલ ટુ 0. તો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આ કેટલો આવે? +5 આવશે. હવે નાઇટ્રોજન બી સમૂહ 15 નું તત્વ છે. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના શું છે? NH2 NP3. તો નાઇટ્રોજનનો બી મહત્તમ ઓક્સિડેશન આ કેટલો શક્ય છે? +5 શક્ય છે. આમ પેરોક્સી ફોસ્ફોરિક એસિડ અને પેરોક્સી નાઇટ્રિક એસિડ બંનેમાં જ જે ફોસ્ફરસ અને નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક જે જોવા મળે તે કેવો જોવા મળે છે? મહત્તમ જોવા મળે છે. તો ધેટ ઇઝ +5. આની સાથે આપણે 4 સંયોજનો કમ્પ્લીટ કરી, 5 સંયોજનો કમ્પ્લીટ કર્યા. ફર્સ્ટ વન ઇઝ કેરોઝ એસિડ, સેકન્ડ વન ઇઝ માર્શલ એસિડ, થર્ડ વન ક્રોમિયમ પેન્ટોક્સાઇડ, ફોર્થ વન પેરોક્સી ફોસ્ફોરિક એસિડ અને ફિફ્થ વન પેરોક્સી નાઇટ્રિક એસિડ. સાથે સાથે આ જે બધા સંયોજનો જે છે તો તેમાં ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા સ્વભાવ વિશે પણ સાથે સાથે લર્ન કરી નાખીએ. તો પહેલું કેરોઝ એસિડ હતું, બીજું માર્શલ એસિડ હતું, ત્રીજું ક્રોમિયમ પેન્ટોક્સાઇડ હતું, ફોર્થ વન પેરોક્સી ફોસ્ફોરિક એસિડ હતું અને ફિફ્થ વન જે છે પેરોક્સી નાઇટ્રિક એસિડ હતું. સલ્ફરનો ઓક્સિડેશન આંક +6, સલ્ફરનો ઓક્સિડેશન આંક +6, ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +6, ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +5 અને નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +5. આ જે બધા ઓક્સિડેશન નંબર હતા તે એમની કેવી હતી? મહત્તમ ઓક્સિડેશન આંક હતી. ધેટ મીન્સ આના કોઈ પણ કેમિકલ રિએક્શન દરમિયાન જ્યારે આ બધા સંયોજનો ઇન્વોલ્વ થાય તો આનાથી વધારે તેમનો ઓક્સિડેશન નંબર ઇન્ક્રીઝ નથી થવાનો. કે સે ફોર એક્ઝામ્પલ કોઈ રાસાયણિક પ્રક્રિયામાં H2SO5 ઇન્વોલ્વ થયેલું છે તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હવે એનો ઓક્સિડેશન આ +6 થી વધવાનો નથી. તો ડેફિનેટલી જ્યારે આ સંયોજનો હોય તો ત્યારે એ લોકો રિડક્શન પામવાની પ્રબળ વૃત્તિ ધરાવશે. તો આ સંયોજનો કયા તરીકે વર્તે? પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે. આપણે લાસ્ટ સેશનમાં ઓક્સિડેશન કરતા રિડક્શન કરતાની વ્યાખ્યા વિશે લર્ન કર્યું છે. ઓક્સિડેશન કરતા એટલે જે રિડક્શન પામવાની વૃત્તિ ધરાવે અને રિડક્શન કરતા એટલે જે ઓક્સિડેશન પામવાની વૃત્તિ ધરાવે. ઓક્સિડેશન કરતા બીજાનું ઓક્સિડેશન કરશે, પોતે રિડક્શન પામશે. રિડક્શન કરતા બીજાનું રિડક્શન કરશે, પોતે ઓક્સિડેશન પામશે. તો આપેલ જે 5 સંયોજનો છે તો તેમાં જે અંડરલાઇન એલિમેન્ટ જે છે તો તેનો ઓક્સિડેશન આંક મહત્તમ છે. તો મહત્તમ ઓક્સિડેશન આંક હોવાથી હવે એનાથી વધારે તો તેમનો ઓક્સિડેશન આંક વધવાનો નથી. તો ડ્યુરિંગ કેમિકલ રિએક્શન such kind of compound having tendency to get reduced એટલે એ લોકો રિડક્શન પામવાની પ્રબળ વૃત્તિ ધરાવશે. માટે તેઓ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે. માટે કોઈ પણ સંયોજન પ્રબળ ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા ક્યારે વર્તે? જ્યારે ઓક્સિડેશન કરતા તરીકે ક્યારે વર્તે? જ્યારે રિડક્શન પામવાની પ્રબળ વૃત્તિ ધરાવે. એટલે ત્યારે એ મહત્તમ ઓક્સિડેશન આંક ધરાવતું હશે. રિડક્શન કરતા તરીકે ક્યારે વર્તે? જ્યારે એ ન્યૂનતમ ઓક્સિડેશન આંક ધરાવતું હશે. કે HCl સંયોજન છે તો HCl સંયોજનમાં Cl નો ઓક્સિડેશન આંક કેટલો છે? -1 છે. તો Cl નો ઓક્સિડેશન આંક -1 છે તો that means it's a lower oxidation number, it's a minimum oxidation number of chlorine. તો during chemical process હવે Cl નો ઓક્સિડેશન આંક -1 થી ઘટવાનો નથી પરંતુ એનાથી વધશે. તો એ વધીને Cl- જે છે ક્લોરાઇડ આયન તો એ Cl2 ગેસમાં રૂપાંતર પામે અને Cl2 ગેસમાં એનું શું થાય? 0 થાય. તો અહીંયા પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન નંબર વધે તેનું થાય ઓક્સિડેશન. માટે એને કહેવામાં આવે છે રિડક્શન. તો અહીંયાથી બીજો કન્સેપ્ટ આપણે શું યાદ રાખવાનો થાય કે ઓક્સિડેશન કરતા એટલે શું? તો ઓક્સિડેશન કરતા એટલે એવા સંયોજનો જે બીજાનું ઓક્સિડેશન કરે અને પોતે રિડક્શન પામશે અને જેઓ મહત્તમ ઓક્સિડેશન આંક ધરાવતા સંયોજનો હશે. રિડક્શન કરતા એટલે શું? જે બીજાનું રિડક્શન કરશે, પોતે ઓક્સિડેશન પામશે અને જેઓ ન્યૂનતમ ઓક્સિડેશન આંક ધરાવતા હશે. કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા એ ટોપિક પર વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક તમારે ખાસ લર્ન કરવાનો. એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય
કે નીચેનામાંથી કયું સંયોજન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, નીચેનામાંથી કયું સંયોજન રિડક્શન કરતા તરીકે વર્તે, નીચેનામાંથી કયું સંયોજન ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તરીકે વર્તે, તેમને ઓક્સિડેશન કરતાના ચડતા ક્રમમાં ગોઠવો, રિડક્શન કરતાની પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. તો such all kind of questions are coming from the same topic. ટોપિક નું જે પીડીએફ મટીરિયલ જે છે તો હું તમને સાથે સાથે આની સાથે ફોરવર્ડ કરી દઈશ, તો તમે એમાંથી લર્ન કરી નાખજો. Now next is the fractional oxidation number. Fractional oxidation number એટલે શું કે અપૂર્ણાંક સંખ્યામાં ઓક્સિડેશન. પહેલું છે કાર્બન સબ ઓક્સાઇડ. તેમાં આપણે કાર્બનનું ઓક્સિડેશન આંક જો ફાઇન્ડ કરીએ તો 3C + 2O = 0, 3C + 2 - 2 = 0, 3C = 4, તો C = 4/3. તો આને શું કહેવાય? ફ્રેક્શનલ ઓક્સિડેશન નંબર કહેવાય. કાર્બન સબ ઓક્સાઇડનું બંધારણ જોઈએ. C આ પ્રકારનું છે, જેમાં આ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2, આનો +2, આનો 0, +2 અને -2. શા માટે અહીંયા કાર્બનનો +2? બીકોઝ કાર્બન અને ઓક્સિજન વચ્ચે 2 કોવેલેન્ટ બોન્ડ છે અને જે વધુ વિદ્યુત ઋણ હોય તેને માઇનસ સંજ્ઞા આપવાની, જે ઓછું વિદ્યુત ઋણ છે તેને પ્લસ સંજ્ઞા આપવાની. માટે અહીંયા +2 ને અહીંયા -2 આવશે. હવે અહીંયા કાર્બન એ સમાન કાર્બન પરમાણુ સાથે જોઈન થયેલો છે, ભલે એણે 4 કોવેલેન્ટ બોન્ડ બનાવેલા છે. when element is attached to the same elements, the contribution of covalent bond in oxidation number is considering as a 0. તો પરિણામે કાર્બન સબ ઓક્સાઇડમાં કાર્બનનો ઓક્સિડેશન આંક અનુક્રમે +2, 0 અને +2 હશે. આ પણ ઘણી બધી કોમ્પિટિટિવની બુકમાં સેમ ક્વેશ્ચન જોવા મળે. પછી સેકન્ડ વન છે તો ધેટ ઇઝ ટ્રાઇબ્રોમો ઓક્ટોક્સાઇડ. તેમાં બ્રોમિનનું ઓક્સિડેશન આંક કેટલો આવશે? 16/3. તો એ પણ ફ્રેક્શનલ નંબર છે. સૂત્ર બંધારણ શું આવે? ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O અને ડબલ બોન્ડ O. તેમાં આ બ્રોમિન જે છે તેનો ઓક્સિડેશન આંક +6 આવશે. આ બ્રોમિનનો ઓક્સિડેશન આંક +4 આવશે. આ બ્રોમિનનો ઓક્સિડેશન આંક +6 આવશે. પછી Fe3O4 જેને જ મેગ્નેટાઇટ પણ કહેવામાં આવે, જેને જ ફેરોસો-ફેરિક ઓક્સાઇડ પણ કહેવાય. ફેરોસો-ફેરિક ઓક્સાઇડ, તેમાં Fe નો ઓક્સિડેશન આંક 8/3. પણ જો Fe નો ઓક્સિડેશન આંક અનુક્રમે ડેશ કોમા ડેશ ક્વેશ્ચન પૂછાય તો ત્યારે આપણે સૂત્ર લખવાનું FeO * Fe2O3. અહીંયા Fe નો +2, અહીંયા Fe નો +3, તો +2 અને +3. એટલે ક્વેશ્ચન પૂછાય Fe3O4 માં Fe નો ઓક્સિડેશન આંક કેટલો? તો પહેલો આન્સર 8/3. બીજો ક્વેશ્ચન મેગ્નેટાઇટમાં Fe નો ઓક્સિડેશન આંક અનુક્રમે ડેશ કોમા ડેશ, તો તે +2, +3, because it is a mixed kind of oxide કે જે FeO અને Fe2O3 નું મિશ્રણ છે. ચોથો ક્વેશ્ચન જે છે તો that is Pb3O4. Pb3O4 માં Pb નો ઓક્સિડેશન આંક પણ 8/3 આવે, પરંતુ Pb નો ઓક્સિડેશન આંક અનુક્રમે ડેશ કોમા ડેશ જો પૂછવામાં આવે તો it's a 2PbO into PbO2, જેને પ્લમ્બિક ઓક્સાઇડ કહેવાય. પ્લમ્બિક ઓક્સાઇડ, જેમાં Pb નો ઓક્સિડેશન આંક અનુક્રમે +2 અને +4 જોવા મળશે. પછી ફિફ્થ વન ઇઝ અ ટ્રાઇમેંગેનીઝ ટેટ્રોક્સાઇડ, બરાબર, Mn3O4. તેમાં Mn નો ઓક્સિડેશન આંક પણ 8/3 આવે and it is also mixed kind of oxide, જેમાં Mn નો ઓક્સિડેશન આંક અનુક્રમે +2 અને +4 હશે. તો આ બધા જે સંયોજનો જે છે તો તેમાં અંડરલાઇન એલિમેન્ટ્સ જે છે તો
તો તેનો ઓક્સિડેશન આંક અપૂર્ણાંકમાં આવે એઝ વેલ એઝ એનું ઓક્સિડેશન આંક જુદા જુદા આવે કે જેમ કે ટ્રાઇબ્રોમો ઓક્ટોક્સાઇડમાં જે કોર્નર જે ટર્મિનલ બ્રોમિન જે છે તેનો ઓક્સિડેશન આંક કેટલો છે +6 છે, જ્યારે મિડલ બ્રોમિન જે છે તેનો ઓક્સિડેશન આંક કેટલો છે +4 છે. શા માટે આનો +6 છે? કારણ કે બ્રોમિને 1, 2 અને 3 ઓક્સિજન સાથે કુલ 1, 2, 3, 4, 5 અને 6 કોવેલેન્ટ બોન્ડ સહસંયોજક બંધ બનાવેલા છે, જ્યારે મિડલ બ્રોમિન એટમ જે છે તેણે ઓક્સિજન સાથે 1, 2, 3 અને 4 કોવેલેન્ટ બોન્ડ બનાવેલા છે, માટે એનો ઓક્સિડેશન આંક કેટલો સ્વીકારવામાં આવેલો છે +4 સ્વીકારવામાં આવેલો. નેક્સ્ટ, ટુ ઇમ્પોર્ટન્ટ, that is S4O6-2, જેને ટેટ્રાથાયોનેટ આયન પણ કહેવાય ને ડાયથાયોસલ્ફેટ પણ કહેવાય. તમારે ટેટ્રાથાયોનેટ આયનને જ ડાયથાયોસલ્ફેટ આયન પણ કહેવાય તે હંમેશા યાદ રાખવાનું. પહેલા તમને આ બંને પોઈન્ટમાં કન્ફ્યુઝન થશે. ટેટ્રાથાયોનેટ આયનને જ ડાયથાયોસલ્ફેટ આયન પણ કહેવાય, જેનું સૂત્ર S4O6-2, બીકોઝ નીટની એક્ઝામમાં ક્વેશ્ચન એમ પૂછાય છે કે ટેટ્રાથાયોનેટ આયન ઓર ડાયથાયોસલ્ફેટ આયનમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો. તો કન્વેન્શનલ મેથડથી આપણે કન્સિડર કેલ્ક્યુલેટ કરીએ તો 4s + 6o = -2, 4s + 6 - 2 = -2, 4s - 12 = -2, 4s = +10, s = +10/4, માટે s = 2.5. તો કન્વેન્શનલ મેથડથી જો સલ્ફરનો ઓક્સિડેશન આંક આપણે જો ફાઇન્ડ કરીએ તો તે કેટલો આવશે +2.5 આવશે. અને એનું બંધારણ જો જોઈએ આપણે તો બંધારણ આ રીતેનું હશે: ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, O-, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, O-. તેમાં આ જે સલ્ફર જે છે તેને 1, 2, 3, 4 અને 5 એટલે 3 ઓક્સિજન સાથે એને 5 કોવેલેન્ટ બોન્ડ બનાવેલા છે. અને સલ્ફર અને ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે, સલ્ફરની વિદ્યુતઋણતા ઓછી છે, માટે એમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +5. તો જે ટર્મિનલ સલ્ફર એટમ જે છે તેનો ઓક્સિડેશન નંબર +5, જે મિડલ સલ્ફર એટમ જે છે તો તે સમાન સલ્ફર એટમ સાથે એક કોવેલેન્ટ બોન્ડથી બંને જોડાયેલા છે, પરંતુ જ્યારે પરમાણુ સમાન પરમાણુ સાથે કોવેલેન્ટ બોન્ડથી જોડાયેલો હોય ત્યારે કોવેલેન્ટ બોન્ડની ઓક્સિડેશન નંબરના કેલ્ક્યુલેશનમાં કન્ટ્રીબ્યુશન 0 સ્વીકારવાનું, માટે આ બંનેનો ઓક્સિડેશન નંબર કેટલો થશે 0 થશે. આમ ટેટ્રાથાયોનેટ આયન ઓર ડાયથાયોસલ્ફેટમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક અનુક્રમે +5, 0, 0 અને +5 જોવા મળશે. તો પહેલા તો ડાયથાયોસલ્ફેટ આયનને ટેટ્રાથાયોનેટ આયન કહેવાય તે આપણને ખ્યાલ રહેવું છે. તેનું સૂત્ર આ પ્રકારેનું છે તે આવડવું જોઈએ. એમાં સલ્ફરનું ઓક્સિડેશન આંક 2.5 છે તે આવડવું જોઈએ, અને તેમાં બધા જ સલ્ફરનું ઓક્સિડેશન આંક અનુક્રમે +5, 0, 0 અને +5 છે તે આપણને આવડવું જોઈએ. સેકન્ડ વન છે ડાયથાયોનેટ આયન, જેને જ થાયોસલ્ફેટ આયન પણ કહેવામાં આવે. ડાયથાયોનેટ આયન ઓર થાયોસલ્ફેટ આયન, તેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક જો કન્સિડર કરીએ તો 2s + 3o = -2 જોવા મળે. 2s + 3o - 2 = -2, તો 2s - 6 = -2 અને 2s = +4, તો s will be +2. તો ડાયથાયોનેટ આયન ઓર જેને થાયોસલ્ફેટ આયન પણ કહેવામાં આવે, તેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે +2. વોટ ઇઝ ધ બિગ ઇશ્યુ વિથ યુ પીપલ કે તમને થાયોસલ્ફેટ આયનનું સૂત્ર શું છે તે નહીં આવડતું હોય, ડાયથાયોનેટ આયનનું સૂત્ર શું છે તે નહીં આવડતું હોય. તો જો આટલી વસ્તુ તમારે ક્લિયર થઈ જાય તો તમારો ઘણો ખરો ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. તો ફર્સ્ટ યુ નીડ ટુ રિમેમ્બર ધીસ. પછી કન્વેન્શનલ મેથડથી ઓક્સિડેશન નંબર તો તમને ફાઇન્ડ કરતા આવડશે, પરંતુ તમે આ સૂત્ર યાદ રાખવામાં જ ભૂલ કરશો, તો ધીસ ઇઝ બિગ ઇશ્યુ. તો તમારે યાદ રાખવાનું ડાયથાયોનેટ આયનને જ થાયોસલ્ફેટ આયન કહેવાય, જેનું સૂત્ર છે S2O3-2. હવે એમાં જો S2O3-2 માં બીજો એક કોર્નર ક્વેશ્ચન એ પૂછાય કે સલ્ફરનો ઓક્સિડેશન આંક અનુક્રમે ડેશ કોમા ડેશ છે. તો સલ્ફરનો ઓક્સિડેશન આંક ડાયથાયોનેટ આયનમાં જે સલ્ફરનું બંધારણ એ ડાયથાયોનેટ આયનનું સૂત્ર આ રીતે હોય:
માઇનસ માઇનસ એન્ડ ડબલ બોન્ડ O. તો અહીંયા S આવશે. આ સલ્ફર અને આ સલ્ફર, ધીસ ઇઝ ટર્મિનલ સલ્ફર, ધીસ ઇઝ મિડલ સલ્ફર. તો તેમાં આ સલ્ફર અને આ સલ્ફર વચ્ચે કોઓર્ડિનેશન બોન્ડ છે. એરો આ સલ્ફર બાજુ છે માટે એનો ઓક્સિડેશન આંક -2 આવે. તો અહીંયા આને +2 ચાર્જ આપશે. આ સલ્ફર આ ઓક્સિજન વચ્ચે 1 એટલે અહીંયા +1 આ સલ્ફર અને +1 આ ઓક્સિજન -2 એટલે +2. તો જે મિડલ સલ્ફર જે છે તેનો 2 ને 1 3 ને 2 5 ને 1 6. તો આમ ડાયથાયોનેટ આયન જે છે થાયોસલ્ફેટ આયન, તેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક અનુક્રમે -2 અને +6. જે ટર્મિનલ સલ્ફર જે છે, ટર્મિનલ સલ્ફર તેનો ઓક્સિડેશન આંક કેટલો છે -2 અને મિડલ સલ્ફર જે છે તેનો ઓક્સિડેશન આંક કેટલો છે +6. ફરીથી તમને હું સમજાવું તો આ મિડલ સલ્ફર છે, ટર્મિનલ સલ્ફર સાથે કોઓર્ડિનેશન બોન્ડ બનાવે. અહીંયા ઓક્સિજન છે, અહીંયા ઓક્સિજન છે અને આ ઓક્સિજન સાથે ડબલ બોન્ડ બનાવશે. હવે આ સલ્ફર અને આ સલ્ફર વચ્ચે કોઓર્ડિનેશન બોન્ડ બનાવે, જેના તરફ પોઇન્ટેડ પોર્શન છે તો તે -2 ચાર્જ ધરાવે. આના ડોનેટ કર્યું છે એટલે એના તરફથી એને +2 મળે. અહીંયા સલ્ફર અને ઓક્સિજન વચ્ચે એક કોવેલેન્ટ બોન્ડ, તો ત્યારે એ સલ્ફરને +1 આપશે. આ સલ્ફર અને ઓક્સિજન વચ્ચે એક કોવેલેન્ટ બોન્ડ, તો એ સલ્ફરને એક કન્ટ્રીબ્યુશન નંબર, ઓક્સિડેશન નંબર આપશે. આ સલ્ફર અને ઓક્સિજન વચ્ચે બે કોવેલેન્ટ બોન્ડ, તો એને +2. તો 2 ને 1 3 ને 2 5 ને 1 6 માટે જે મિડલ સલ્ફર જે છે તેનો ઓક્સિડેશન નંબર આપણને કેટલો જોવા મળશે? +6 જોવા મળશે. માટે ડાયથાયોનેટ આયનમાંથી ઓર થાયોસલ્ફેટ આયન, તેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક પહેલો ક્વેશ્ચન +2 અને સલ્ફરનો ઓક્સિડેટ ટર્મિનલ અને મિડલ, તો મધ્યસ્થ અને છેડાનો સલ્ફર, તો છેડાના સલ્ફરનો ઓક્સિડેશન આંક -2, મિડલ સલ્ફર જે છે તેનો ઓક્સિડેશન આંક કેટલો જોવા મળે છે?